મહેસાણામાંથી સમાચાર મળી આવ્યા છે। મહેસાણા ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। જીઆઈડીસી નજીકના બે ડેરીમાંથી શંકાસ્પદ પનીર અને તેલનો જથ્થો ઝડપાયો છે। તપાસ દરમિયાન વનસ્પતિ તેલમાંથી પનીર બનાવવાનો કૌભાંડ સામે આવ્યો છે, જેમાં કાળી અને નમન મિલ્ક ડેરીમાંથી રૂપિયા કુલ 2.72 લાખ રૂપિયાનો શંકાસ્પદ માલ જપ્ત કરવામાં આવ્યો છે। ફૂડ વિભાગે બંને પેઢી સામે વધુ તપાસ હાથ ધરી છે અને સેમ્પલ પણ લીધા છે। મહેસાણા ફૂડ વિભાગની મોટી કાર્યવાહી થઈ રહી છે। જીઆઈડીસી નજીક બે ડેરી તપાસ રહી છે। વનસ્પતિ તેલમાંથી પનીર બનાવવાનો કૌભાંડ છે સામે આવી રહ્યો છે। 2.72 લાખનો શંકાસ્પદ માલ છે જપ્ત થયો છે। સેમ્પલ લઈ વધુ તપાસ છે હાથ ધરવામાં આવી રહી છે। પનીર બનાવવાનો કૌભાંડ છે સામે આવી રહ્યો છે। વનસ્પતિ તેલમાંથી પનીર બનાવવાનો કૌભાંડ સામે આવી રહ્યો છે। 2.72 લાખનો શંકાસ્પદ માલ છે જપ્ત થયો છે।